હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના પ્રશ્નપત્ર 6 નો સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો, જેથી કરીને તમામ વિડીયો એમના સુધી પહોંચી શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ આપણે આગળ। સૌથી પહેલા દાખલા નંબર 48 જોઈએ। 47 તમને પ્રમેય આપેલો છે, હું તમને છેલ્લે સમજાવી દઈશ। ચલો દાખલા નંબર 48 વિશે વાત કરી। શું કહે છે? ત્રિકોણ એબીસી માં અહીં લખીએ ત્રિકોણ એબીસી માં તમને અંદર આપેલું છે કે બીસી ને સમાંતર રેખા કઈ છે? ડીઈ, મતલબ અહીંયા આપણે ડીઈ દોરના, અહીંયા ડી અને અહીંયા ઈ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને કીધું છે એડી બરાબર કેટલા છે? 1.5, જ્યારે બીડી બરાબર છે 3 સેમી અને એના પછી એઈ એટલે કે આનું માપ 1 આપેલું છે અને ઈસી તમને નથી। ઓકે, આપણે પહેલો પોઈન્ટ આપણે ગોતવાનો છે। શું ગોતવાનું છે? ઈસી। અને બીજામાં તમારે શું ગોતવાનું છે? એડી નંબર 2, જેની અંદર આપણે એડી ગોતવાના છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ। હવે સૌથી પહેલા આપણે આ રકમ ઉપરથી આ ગોતી તો લખવાનું કે ત્રિકોણ એબીસી માં બીસી ને સમાંતર કઈ બાજુ છે? ડીઈ। તો આપણે લખી શકીએ શું આવશે? એડી છેદમાં બીડી અથવા ડીબી અને એઈ છેદમાં ઈસી। ઓકે, કયા પ્રમેય મુજબ? તો પ્રમેય 6.1 મુજબ। તો ચલો એડી કેટલા આપ્યા હતા? 1.5, બીડી કેટલા છે? 3, એઈ કેટલા છે? 1 અને ઈસી તમને આપ્યા નથી, તો ઈસી ઉપર લઈ જાઓ તો ઈસી બરાબર 1 ગુણ્યા 3 ભાગ્યા 1.5, પોઈન્ટ કાઢો એટલે ઉપર આવશે 10। ચલો જોઈએ, હવે આપણે જોઈ દો 5 તેરી 15 ને 5 દુ 10, રેડી? અને 3 3 ગયા એટલે જવાબ શું આવ્યો તમને? ઈસી બરાબર 2 મળી ગયો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર તમે જોઈ શકો ઈસી બરાબર તમને 2 આવી ગયા છે। હવે આપણે આગળ જોઈએ એના પછી નેક્સ્ટ હવે આપણે એડી ગોતવાના છે, પણ એની રકમમાં એના માપ અલગ આપેલા છે। અને બીજો ત્રિકોણ દોર નાખી। ચાલો હવે આ ત્રિકોણની અંદર આપણે જે બાજુ આપી લખી। શું કીધું છે? ત્રિકોણ એબીસી માં તો અહીં આપણે એબીસી લખ નાખી, એ બી અને સી। અહીંયા સમાંતર રેખા દોર નાખો ડી અને ઈ, જેની અંદર તમને કીધેલું છે એ ઈ બરાબર કેટલા છે? તો 1.8, જ્યારે ઈસી બરાબર મતલબ એના બરાબર છે 5.4, ત્યારબાદ ડીબી એટલે કે 7.2। તો તમારે આ ગોતવાનું, સાવ ઈઝી છે। તો આપણે લખીએ, ચલો આપણે ત્રિકોણ એબીસી માં બીસી સમાંતર રેખા કઈ છે? ડીઈ અથવા ડીઈ સમાંતર રેખા બીસી છે। તો આપણે માપ લખવા તો લખી શકો, ડાયરેક્ટ લખવું તો લખ્યો એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં શું આવશે? ઈસી। એડી કેટલા હતા? નથી આપ્યા। બીડી કેટલા હતા? 7.2, એઈ કેટલા છે? તો 1.8 અને આ કેટલા આપે છે? 5.4। આને ઉપર લઈ લ્યો તો એડી બરાબર શું આવે? 1.8 ગુણ્યા 7.2 છેદમાં આવશે 5.4। આ ઉપર નાના પોઈન્ટ કાઢો એટલે શું આવે? 18 ગુણ્યા 72 છેદમાં આવશે 54। આના પોઈન્ટ ઉપર જાય, નીચેના પોઈન્ટ 10 ગુણ્યા 10 નીચે, રેડી? આ એક નીકળી ગયા। હવે જો 18 ના ઘડિયામાં 18 દુ 36, 18 તેરી 54 અને 3 વડે ભાગી, 3 દુ 6, 1 વધ્યા, 3 ચોક 12। જવાબ શું આવ્યો? 24 ના છેદમાં 10 મતલબ 2.4। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જવાબ મળી ગયો છે। હવે આપણે એના પછીનો જવાબ જોઈએ, મતલબ એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 49। ઓકે, આ લખી લેજો તમારી નોટબુકમાં। જો આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે કોમેન્ટ્સમાં કરી શકો। ઓકે, ચલો આગળ જોઈએ। એના પછી 49મા નંબરનો દાખલો છે। ચલો શું કીધું છે? એક કાટકોણ ત્રિકોણમાં આપણે દોર નાખ। ચલો એક અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી દે। ઓકે, આ કાટકોણ ત્રિકોણ છે, જેની અંદર તમને કીધું છે કે ત્રિકોણનો વેધ ક્યાં આવે? પાયો ક્યાં આવે? નીચે। આ પાયો છે અને આ વેધ છે અને આ શું છે? કર્ણ છે। નામ દઈ દે એ, બી અને સી, જેની અંદર કીધું છે કે તેનો વેધ તેના પાયા કરતા 7 સેમી શું છે? નાનો છે। તો ચલો ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો શું છે? x સેમી છે। ઓકે, એનો મતલબ આ x સેમી છે। હવે એના કરતા વેધ શું છે? તો તમને કીધું છે વેધ રહ્યો ને, મતલબ વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે। તો x માંથી 7 કાઢો એટલો આવશે વેધ। તો આપણે લખીએ ભાઈ વેધનું માપ શું છે? x ઓછા 7। હવે તમને શું આપેલું છે? જો અને કર્ણની લંબાઈ તમને 13 આપેલી છે, તો એ આપણે લખી નાખી કર્ણ। હવે લખી નાખી, ચલો AB બરાબર શું આવશે? x ઓછા 7, જ્યારે BC બરાબર શું આવશે? x અને AC બરાબર શું આવશે? 13। ચલો આપણે કાટકોણ ત્રિકોણનું સૂત્ર મૂકીએ, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। ચલો AC કેટલા હતા? તો AC તમને આપ્યા હતા 13
એ બી કેટલા હતા તો x ઓછા 7 નો વર્ગ. બીસી કેટલા છે તો x નો વર્ગ. હવે આપણે મૂકી દે 13 નો વર્ગ 169. આનું વિસ્તરણ કરીએ તો પ્રથમ પદનો વર્ગ ઓછા 7 દુ 14 એટલે કે 14x વત્તા 49 વત્તા x નો વર્ગ. સમજાણું? ચલો આપણે અહીંયા ગણતરી કરીએ એટલે તમને બધાને દેખાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. હવે 169 ને એમને દેવા દઈ. x વર્ગ ને x વર્ગ એટલે શું થઈ જશે 2x વર્ગ. પછી તમને શું આપ્યા હતા માઈનસ 14x. પછી આપેલા છે 49. સમજાણું? હવે શું કરશું આપણે આ 69 ને સામે લઈ લઈએ તો શું આવશે 2x નો વર્ગ ઓછા 14x વત્તા 49 ઓછા 169 બરાબર 0. હવે બાદબાકી કરી નાખી 169 માઈનસ 149 0. અહીંયા વધ્યા 2, અહીંયા કેટલા આવ્યા 120. ચલો હવે જોઈ લેજો ફરીથી 9 માં 9 જાય તો 0, 4 માં 6 માં 4 જાય તો 2 અને 1 ના 1. હવે શું હતું 2x નો વર્ગ ઓછા 14x ઓછા 120 બરાબર 0. હવે જો આ બધી બેકી સંખ્યા છે તો બે સામાન્ય કાઢ લ્યો. x નો વર્ગ ઓછા 14 એટલે કે 7 દુ 14 અને આ શું આવશે 60 બરાબર 0. હવે x નીકળી જાય 2 નીકળી જાય તો 60 ના એવા ભાગ પડે જેનો સરવાળો બાદ બાકી 7 થાય. તો કયા કર્યા મારે 12 5 60 તો 12 માંથી 5 જાય એટલે 7 વધે. ચલો જોઈએ અહીંયા 12x લઈ અહીંયા 5x લઈ. ઓકે હવે આની નિશાની ઓછા અને આની નિશાની વધતા. સમજાણું? તો ચલો આપણને જવાબ મળી ગયો છે -7x. હવે મૂકી દઈએ. ચલો x નો વર્ગ ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0. બંનેમાં સામાન્ય કાઢ નાખો. અહીંયા x ઓછા 12 અહીંયા શું વધ્યા 5 x ઓછા 12 બરાબર 0. x ઓછા 12 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0 એટલે કે x ઓછા 12 બરાબર 0 અથવા x વત્તા 5 બરાબર 0 એટલે કે x બરાબર શું મળ્યા 12 અને x બરાબર શું મળ્યા -5. તો -5 તો અશક્ય છે. તો આપણે ગોતી લઈએ. ચલો આપણે ગોતવું હોય તો અહીંયા લખીએ. તમારે બીસી ગોતવા છે. બીસી તમને કેટલા મળી ગયા 12 અને આ તમારે ગોતવા શું કરવાનું 12 ઓછા 7 એટલે કેટલા વધે 5. સમજાણું? એકનું માપ 12 મળ્યું ને એકનું માપ 5 મળ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આને તમારી નોટબુકમાં લખી નાખજો. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. ઓકે ચલો દાખલા નંબર 50. ચલો ચલો 50 માં દાખલામાં શું કહે છે જોઈએ. ચલો દાખલા નંબર 50. યશરાજ વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે. ચલો લખીએ. પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે. પછી શું કીધું જો હવે પછી તેની અઠવાડિયાની બચતમાં 1.7 નો વધારો થાય છે. પછી બીજા અઠવાડિયે તો કેટલી બચત થશે 5 વત્તા 1.75 એટલે 6.75 આવ્યા. પછી ત્રીજા અઠવાડિયે ગોત્યા તો અહીં લખી ત્રીજા અઠવાડિયે તો એમાં શું થશે 6.75 વત્તા 1.75 તો કેટલા આવશે 5 દુ 10 ની 0 વધી પડી 1 7 દુ 14 ને 15 પાછળ વધી પડી 6 ને 1 7 ને 1 8 કેટલા આવ્યા 8.50. તમને શ્રેણી મળી ગઈ 5 પછી શું મળ્યું 6.75 અને પછી તમને મળ્યા 8.50. હવે તમને છેલ્લું કેટલી બચત કરી છે એમાં લખ્યું છે તો n અઠવાડિયે એટલે કે કેટલા અઠવાડિયે બચત કરી ખબર નથી પણ લખ્યું છે કે 20.7 ની બચત કરેલી છે 20.75. રેડી? ચલો આપણને મળી ગયા a બરાબર શું 5 d બરાબર 6.75 ઓછા 5 એટલે 1.75 આવ્યા અને an બરાબર શું લેવાના 20.75. ચલો અહીં લખી નાખીએ an નું સૂત્ર લખીએ a plus n minus 1 કાઉસ પૂરો ગુણ્યા d એટલે કે 20.75 બરાબર a એટલે કેટલા હતા 5 n એટલે તમને નથી આપ્યા અને d એટલે કેટલા આવશે 1.75. હવે 5 ને આ બાજુ લઈએ તો 20.75 minus 5 બરાબર n ઓછા 1 ગુણ્યા 1.75. હવે આ બંનેની બાદબાકી કરો એટલે 15.75 આવશે. એના ભાગે આપણે 1.75 કરી નાખીએ n ઓછા 1. હવે આ બંનેમાં તમે માની લો પોઈન્ટ તો અમથા નીકળી જ જવાના. બંનેમાં 100 છે તો 175 ને કેટલા વડે ગુણો તો 1575 આવે તો 9 વડે. રેડી? આ યાદ રાખજો. હવે આપણને શું મળી ગયું 9 બરાબર n minus 1 minus 1 ને આ બાજુ લઈ લો 9 વત્તા 1 એટલે n બરાબર તમને શું મળી ગયા 10. સમજાણું? ચલો આગળ. હવે અહીં તમારો જવાબ આવી ગયો છે. હવે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 51. ચાલો વિદ્યાર્થી મિત્રો 51 નંબરમાં શું કહે છે જોઈ લઈએ આપણે. તો દાખલા નંબર 51 માં તમને કહે છે કે નીચે દર્શાવેલ માહિતીના આધારે હવામાં SO2 નું સાંદ્રતાનો મધ્યક શોધો. તો કઈ વાંધો નહીં, આપણે એને લખી SO2 ની સાંદ્રતા અહીંયા આપેલું છે નીચે ppm માં. તમને વર્ગ આપેલા છે 0.00 થી 0.04
પછી 0.04 થી 0.08, પછી 0.08 થી શું આપેલું છે 0.08 થી 0.12, પછી 0.12 થી આપેલું છે 0.16, 0.16 થી આપેલું છે 0.20 અને 0.20 થી આપેલું છે 0.24. રેડી? ચલો હવે બીજું કંઈ કરવાની જરૂર નથી. બાજુમાં તમને આવૃત્તિ આપેલી છે તો આપણે આવૃત્તિ લખી નાખી. તો આવૃત્તિ શું આપેલી છે 4, 9, 9, 2, 4 અને 2. આનો કુલ સરવાળો કરી નાખી. તો આનો કુલ સરવાળો તમને અંદર રકમમાં આપેલો નથી તો આપણે સરવાળો કરી નાખી. ચલો હવે આપણે શું કરવાનું છે એનો મધ્ય. તો ચલો 9 દુ 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 4 28, 2 30 એટલે સિગ્મા fi બરાબર કેટલા આવી ગયા 30. હવે આપણે આની મધ્ય કિંમત ગોતી લઈએ xi ની. તો મધ્ય કિંમત કઈ રીતે મળશે? તો મધ્ય કિંમત xi બરાબર આ બંનેની મધ્ય કિંમત ગોતે શું આવશે? તો 0.04 ભાગ્યા તમે 2 કરો તો કેટલા મળશે તમને? 0. જો આ બંનેનું કરો તો શું થશે? તો 0.02. 0.8 ને 12 નો સરવાળો કરી લો 0.06. પછી શું આવશે? 12 અને 8 કેટલા થશે 20 તો 0.10. પછી 10 4 4 નું અંતર છે 4 4 ઉમેરતું જવાનું. ઓકે 0.18 અને 0. કેટલા આવશે 22. સમજાણું? 2 અને 4 6, 6 અને 4 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 4 22. રેડી? આનો કોઈ સરવાળો કરવાનો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે UI વાળી રીત કરીએ તો આપણને ઈઝી પડશે કેમ કે બધા વચ્ચે અંતર સરખું છે. ચલો તો 1 2 3 4 5 અને 6 તો વચ્ચેનું ગમે એ ધારી લ્યો એ બરાબર. ધારી લીધું. હવે બધા વચ્ચે અંતર કેટલાનું છે? તો 0.04 માંથી 0.08 માંથી 0.04 તમે બાદ કરો. કેટલા વધ્યા? 4 વધ્યા. 0.04 નું અંતર છે. આપણે બધાને 4 વડે ભાગીએ. ઓકે એટલે h બરાબર કેટલા લેશું આપણે 4. હવે 0.14 માંથી 0.2 જાય તો અને એવું કરવાની જરૂર નથી. અહીં શું આવશે 1 2 અને 3. અંતર સરખું હોય ત્યારે મૂકી દેવાનું. અહીં 1 અને અહીં શું આવશે 2. સમજાણું? હવે તમે સરવાળો કરો એટલે કે આપણે UI મળી ગયા. હવે fi ગોતી લઈએ. ચલો જોઈએ fi ગુણ્યા UI મતલબ fi એટલે આપણી આવૃત્તિ, આનો UI નો ગુણાકાર. તો 4 તેરી 12, 9 દુ 18, પછી 9 એકા 9, ત્યારબાદ 0 આરે ગુણો એટલે 0 આવશે, 4 એકા 4, 2 દુ 4. સમજાણું? હવે માઇનસ નો સરવાળો કરી નાખીએ અને પછી પ્લસ નો 8 ને 2 10, 10 ને 9 19 નો 9 વધી પડી 2 ને 3 તો કેટલા આવ્યા -39. અહીંયા કેટલા આવ્યા 8. આ કેવા આવ્યા વત્તા. હવે સિગ્મા fi આપણે ગોતવા છે તો કઈ રીતે મળશે? 39 માંથી તમે 8 કાઢી નાખો. 8 માંથી જાય એટલે 1 કેટલા વધ્યા 31. કેવા માઇનસ. હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. a એટલે કેટલા ધાર્યા તમે 0.14. ચલો fi ui કેટલા હતા -31. fi કેટલા હતા 30. અહીંયા આવ્યા 4. ચલો 0.14 વત્તે ઓછા અને 31 ચોક 4 એકા 4 4 તેરી 12 124 ભાગ્યા 30 કરો. ચલો અહીંયા કરીએ આપણે તો કેટલા આવશે? તો આપણે પોઈન્ટમાં તો આપેલા નથી. એક મિનિટ અહીંયા આપણે 0.04 લેવા પડશે. 0.04. ઓકે તો જ તમારે આન્સર આવશે 0.04. હવે 0.4 આને આપણે ગુણાકાર નથી કરો, પહેલા આપણે ભાગાકાર કરી નાખીએ. અને ગુણાકાર કરવો તો ગુણાકાર કરી નાખો, એના કંઈ ફેર પડતો નથી. આને પોઈન્ટ કાઢો એટલે નીચે શું આવશે? તો આનો ગુણાકાર કરો 4 એકા 4 અને બીજું 4 તેરી 12 124 છેદમાં કેટલા આવ્યા 3000. આ બંનેનો ભાગાકાર કરવાનો છે તો 124 ભાગ્યા આપણે 3000 કરીએ. ચલો હવે તમને એટલી તો ખબર છે 3000 ના ઘડિયાળ ન આવતા. 0 ઉતારો 0 પોઈન્ટ મૂકીને હજી એક 0 ઉતારો તો એક 0 ઉપર લાગે. ઉપર જો માની લ્યો ઉપરથી નીચે તમે 2 0 ઉતારો એટલે એક 0 ઉપર લાગશે. તો ચલો 3 ચોક 12 કેટલા આવશે? 12000 આવ્યા. હવે કેટલા વધ્યા? 0 0 0 400 વધ્યા. પોઈન્ટ ની મૂકીને 4 એકા મતલબ 3000 3000 એકા 3000 કેટલા વધ્યા? 1000 વધ્યા. હજી પોઈન્ટ ઉતારો એટલે કે 3 તેરી 9 9000 આવ્યા. હજી એક ઉતારો મતલબ 1000 વધ્યા. હજી 0 નીચે ઉતારો એટલે કે 3 તેરી 9. એટલે આ પોઈન્ટ પછીના આંકડા વારંવાર રિપીટ થતા જ રહેશે. એટલે કેટલા આવ્યા? 0.04 3 3 3 3 3. હવે માની લો મેં તમને પહેલા કીધું હતું કે તમારે પોઈન્ટ પછીના આંકડા 5 કે 5 થી મોટા હોય તો આગળની સંખ્યામાં ઉમેરે. બાકી તમે બે આંકડા લ્યો તો ચાલે. માની લો કે 0.40 14 છે તો 0.14 પાછળ એક 0 લગાડજો. 0. અહીંયા આપણે 3 આંકડા જ લઈએ 0 4 1. અહીંયા શું 10 કો આની પર 3 10 માંથી 1 જાય એટલે કેટલા વધશે 9. આની પર 13 અહીંયા શું આવ્યું 0. હવે 13 માંથી 4 જાય એટલે કેટલા વધે 9. અહીંયા 0 ના 0 એટલે કે 0.099. ઓકે આ તમારો શું આવ્યો આન્સર મતલબ 0.099. આ તમને x બાર મળી ગયો. ઓકે ચલો હવે આપણે એના પછીનું જોઈએ. અહીં રકમ જોઈ લેજો ખાસ કરીને ભૂલ ના થાય.
એ ખાસ ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી નાખજો. ચલો હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 52. ચલો એના પછીનો દાખલા નંબર 52 વિશે વાત કરીએ. ચલો 52 માં તમને શું આપેલું છે? તો એની અંદર કીધું છે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે, તો x અને y શોધો. તો કઈ નહીં કરવાનું, પહેલા આપણે વર્ગ અંતરાલ લખ નાખી. ચલો અહીંયા આવશે વર્ગ અંતરાલ. તો શું આપેલું છે? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, પછી આપેલા છે બસ 50 થી 60 સુધી. અહીંયા આપણે આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ કેટલી છે? તો આવૃત્તિ તમને આપેલી છે 5, અહીંયા x આપેલા છે, પછી અહીંયા તમને 20 આપેલા છે, અહીંયા તમને 15 આપેલા છે, અહીંયા તમને y આપેલા છે, અને લાસ્ટમાં તમને 5 આપેલા છે. હવે તમને કુલ સરવાળો આનો આપેલો છે. કુલ સરવાળો તો આપણે કરવાનો છે, પણ કુલ સરવાળો તમને પહેલેથી આપેલો છે. કેટલો છે? 60. બીજું શું આપેલું છે? મધ્યસ્થ આપેલો છે 28.5. ચલો આપણને એમ આપેલા છે 28.5. હવે આપણે શરૂઆત કરીએ. પહેલાનો સરવાળો કરીએ. 5 ને 20 25, 25 ને 15 40, 40 ને 5 45. તો 45 + x + y. આપણે પહેલા સંચય આવૃત્તિ ગોતી લઈએ. ચલો 5 ના 5, 5 + x. જો x આમાં ન ઉમેરે, ઓકે, એટલે અલગથી બતાવવાના. હવે સંખ્યામાં ઉમેરે એટલે 25 + x. હવે 25 માં 15 ઉમેરે એટલે કેટલા થાય? 40 + x, 40 + x + y, અને અહીંયા શું આવશે? 45 + x + y. નીચે સરવાળો આવશે નહીં. અહીંયા જે જવાબ આવે ને જવાબ અહીંયા આવવો જોઈએ, તો તમારો સરવાળો સાચો, નકર સરવાળો ખોટો. હવે સૌથી પહેલા આપણે એક સમીકરણ ગોતવાનું. આ એક પોઈન્ટ તમારા માટે નવો છે. સિગ્મા fi બરાબર તમને કેટલા આપ્યા હતા? 60. તો 45 + x + y બરાબર 60 થયા. 45 ને સામે લઈ લો એટલે x + y બરાબર 60 - 45. x + y બરાબર કેટલા આવ્યા? 15. સમીકરણ નંબર 1. હવે આપણે મધ્યસ્થ વર્ગ ગોતવો છે. તો મધ્યસ્થ વર્ગ ગોતવા માટે આપણે શું કરવાની તમને કહી દઉં. જ્યારે તમને ખૂટતી આવૃત્તિ આપેલી હોય, મતલબ આ બે સંખ્યા આપણને ખબર નથી, ત્યારે મધ્યસ્થનો ઉપયોગ કરીને એનો વર્ગ ગોતવાનો. મધ્યસ્થ કેટલો છે? 28.5. 28.5 કયા વર્ગમાં આવે? તો 20 થી 30 ના, એટલે આ વર્ગ લઈ લેવાનો. રેડી? ચલો આ વર્ગ લઈ લીધો. આ તમારા f, આ તમારા cf, ઓકે, અને આ તમારા l. ચલો આજો l બરાબર કેટલા આવ્યા? 20. પછી f બરાબર કેટલા આવ્યા? 20. cf બરાબર કેટલા આવ્યા? તો 5 + x, અને h બરાબર કેટલા આવ્યા? 10. હવે સૂત્ર મૂકી દઈએ. ચલો m બરાબર l + n દુત્યાઉંસ - cf/f કૌંસ પૂરો ગુણ્યા h. ચલો m એટલે કેટલા હતા? 28.5. આ કેટલા હતા? 20 વત્તા n દુત્યાઉંસ કેટલા મળ્યા હતા તમને? તો એ નથી ગોઈતા, આપણે ગોતી નાખીએ. n દુત્યાઉંસ એટલે કે 60/2 એટલે કેટલા આવશે? 30. તો આ મૂકી દો 30, અને આ તમને શું આપ્યા હતા? 5 + x, અને કૌંસમાં જ રાખવાના, નકર તમારી મિસ્ટેક થશે. હવે f કેટલા આપ્યા હતા તમને? 20, અને h કેટલા છે? તો તમારું અંતર 10. 10 દુ 20. આ 20 ને સામે લઈ જાઓ એટલે શું વધે? 8.5. અહીંયા તમે કૌંસ ખોલ નાખો. 30 - 5 - x, નીચે શું આવ્યા? 2. 2 ને ઉપર લઈ લો એટલે કે 8.5 × 2. અહીંયા 2 ની બાદબાકી કરો. કેટલા આવ્યા? 25 - x. કેટલા આવ્યા? 17 આવ્યા, બરાબર 25 - x. x બરાબર 25 - 17, એટલે કે x બરાબર 25 માંથી 17 જાય કેટલા વધશે? તો 3 ને 5 8 વધ્યા. ચલો આ તમને x મળી ગયા. હવે આની કિંમત સમીકરણ 1 માં મૂકી દો. લખવાનું સમીકરણ 1 માં x બરાબર 8 મૂકતા. તો ચલો મૂકી દે. શું આવશે? તો x + y બરાબર 15 હતા. તો મેં 8 મૂકી દીધા. 15. શું આવશે? તો y બરાબર 15 - 8, એટલે કે y બરાબર કેટલા મળશે? 7. સમજાણું? x બરાબર 8 મળ્યા, અને y બરાબર તમને શું મળી ગયા? 7. ચલો આના પછીનો દાખલો જોઈએ. ઓકે, ચલો દાખલા નંબર 53. ચલો શું કહે છે? દાખલા નંબર 53 માં કહે છે કે એક થેલામાં લાલ ભૂરો, આપણે એનો રકમ લખ નાખી. ચલો એક થેલામાં કેટલા છે? એક થેલામાં લાલ, ભૂરો અને ત્રીજો શું આપ્યો છે? પીળો. સમાન કદના દડાઓ છે. ઓકે, તો એમાં એમ કીધું છે કે તેમાંથી ઉત્તરે યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો. જો એક વસ્તુ સાંભળજો, સમાન કદના દડાઓ છે એવું નથી કીધું કેટલા દડા છે, તો આપણે બધાને એક એક ગણી શકીએ, એટલે કુલ દડા 3 થયા. હવે પહેલી સંભાવના શું કીધી છે? કે ઘટના મતલબ દડો કેવો હોય? તો પીળો હોય. તો અહીંયા આપણે મૂકી દઈએ. તો PA બરાબર શું આવે? સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામ. ઓકે, ચલો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામ.
તો સાનુકૂળ પરિણામો કેટલા હતા? તો સાનુકૂળ એટલે આપણે પીળો લેવાનો, પીળો 1 હતો તો 1/3, આટલું જ ગણવાનું. સમજાણું? હવે બીજો દાખલો એમાં શું કહે છે? તો એમાં એમ કીધું કે હવે લાલ ન હોય. ચલો, લાલ ન હોય. હવે પાછા મળ્યું, લાલ ન હોય તો કયો હોય? ભૂરો પીળો હોય. તો અહીં લખીએ PB બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામો કેટલા હતા? એટલે કે 2 હતા, તો 2/3 આ તમારો જવાબ. સમજાણો? હવે એમાં ને એમાં બીજો દાખલો છે. ચલો, બી નંબર. એમાં શું આપેલું છે? ધોરણ આપેલા છે અને છોકરાઓ આપેલા છે અને છોકરીઓ આપેલી છે. ધોરણ અને અહીંયા આપેલા છે છોકરા અને છોકરીઓ. ચલો, પહેલા ધોરણ મતલબ આ ધોરણની અંદર શું છે? તો 220 શું છે? છોકરા. તો છોકરા 220 અને 110. 220 અને 110. કુલ સરવાળો કેટલા છે? કુલ છોકરા કેટલા છે? તો 330. જ્યારે છોકરીઓની સંખ્યા તમે જોવા જાવ તો 110 હતી અને બીજાની 110 એટલે કેટલા આવ્યા? તો 0 2 2 220 આવી ગયા. હવે તમારે ગોતવાનું શું છે? ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાય તો તેની સંભાવના કેટલી થાય? ચાલો, પહેલું, ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટાય. ચલો, આની સંભાવના આપણે ગોતવાની છે. તો કુલ છોકરાઓ કેટલા હતા? મતલબ કુલ બધા થઈને કેટલા હતા? તો બધાનો સરવાળો તમને આપેલો છે. કેટલો છે? તો આપણને છે છોકરાઓ અને 220. મતલબ આ બંનેનો આપણે સરવાળો કરવો પડશે ને. કુલ વ્યક્તિ કેટલા હતા? તો કુલ સરવાળો કરો તો 0 2 ને 3 5 એટલે 550 આવશે. હવે તમે જોવા જાવ તો n બરાબર તમને 550 મળી ગયા. હવે m બરાબર શું કીધું? ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ હતો. છોકરામાં આ ધોરણ નો હોય ને આ ધોરણ નો હોય એટલે શું આવે? 330 માંથી કોઈ પણ આવે. તો અહીંયા આપણે મૂકી દઈએ PA બરાબર શું આવે? m ના છેદમાં n. અહીંયા સૂત્ર મૂકો તો આવે, નકર હાલશે. અહીં કેટલા આવશે? 330 ના છેદમાં 550. 0 0 ગયા, 11 33, 11 5 55. જવાબ શું આવે? 3.3 ના છેદમાં 5. ચલો, એના પછીનું શું કહે છે? બીજું ધોરણ, મતલબ એના પછીના ધોરણના વિદ્યાર્થીઓ ચૂંટાય તેની સંભાવના. મતલબ કયા ધોરણનું કીધું છે? તો જો આ ધોરણના વિદ્યાર્થીઓ ચૂંટાય એની સંભાવના કીધી. હવે ધોરણમાં છોકરા હતા અને છોકરીઓ હતી તો આપણે લખી શકીએ. ચલો, ચલો, પહેલા તો તમને ખબર જ છે કે કુલ પરિણામો કેટલા હતા? m બરાબર 550. હવે આ ધોરણના કુલ કેટલા થયા? તો 110 + 110 એટલે કે 220 આવ્યા. હવે અહીંયા મૂકી દે PB બરાબર શું આવે? m ના છેદમાં n. મતલબ 220 ના છેદમાં શું આવશે? 550. 0 0 ગયા, 11 22 ને 11 5 55. જવાબ શું આવે? 2 ના છેદમાં 5. એટલે કે તમારો જવાબ આવશે 2.5. સમજાણું? જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ બે દાખલા તમે કરશો ત્યારે તમને 4 માર્ક મળશે. ચલો, હવે આના પછીનો જોઈએ અને આને તમારી નોટબુકમાં લખી નાખજો. ચલો, શું કહે છે એના પછીનો? 53મા નંબરનો દાખલો, સોરી 54મા નંબરનો દાખલો. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે પત્તું સટ્ટો હોય. ચલો, કુલ પત્તા કેટલા હતા? તો 52 પત્તા. 52 પત્તાના ઢગમાંથી એટલે n બરાબર 52 થયા. હવે એમાં પહેલું કીધું છે ઘટના કે શું કીધું છે? સટ્ટો હોય. પછી આગળ બીજી ઘટના કાળીનું પત્તું હોય અને ત્રીજી ઘટના કાળા રંગનું હોય અને ચોથી ઘટના છે રાજા ન હોય. ચલો જો હાવ ઈઝી છે, દાખલો અઘરો નથી. ચલો, સટ્ટો હોય તો સટ્ટા કેટલા હોય? ટોટલ 4 હોય. તો આપણે લખીએ. ચલો, PA ના નામ દઈ દઈએ. PA બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામ. ચલો, સાનુકૂળ પરિણામો કેટલા હતા? તો કુલ પરિણામો 52 હતા અને સાનુકૂળ પરિણામો એટલે સટ્ટો. સટ્ટા કેટલા હોય? 4. તો 1/13. એટલે પહેલાનો જવાબ તમને શું મળી ગયો? 1/13. હવે બીજામાં શું કીધું હતું? કાળીનું પત્તું હોય. તો ચલો, કાળીનું પત્તું હોય તો અહીં લખીએ PB બરાબર m/n. હવે એકવાર સૂત્ર મૂકું ચાલશે. કાળીના કેટલા પત્તા હોય? તો તમને ખબર હોય છે કાળીના 13 હોય પ્લસ લાલના 13 હોય, ચટ્ટાઈના 13 હોય અને
ફલીના 13 ટોટલ 52 પત્તા હોય. કાળીના, લાલના, ચટ્ટઈના અથવા ચરકટના, જે કયો તમે. ચરકટ લખો અથવા ચટ્ટઈ લખો, બંને ચાલશે. આપણે ચટ્ટઈ લખીએ. ઓકે, પછી આવશે અહીંયા ફૂલીના. આવી રીતે હોય. તો કાળીનું કીધું તો કેટલા પત્તા આવ્યા? 13. અહીંયા કેટલા આવ્યા? 52. તો 13 ચોક 52 એટલે જવાબ શું? 1/4. ચલો એના પછીની ત્રીજી ઘટના. હવે એમ કીધું કાળા રંગનું હોય. ચલો કાળા રંગના પત્તા કેટલા હોય? કાળીનું અને એક હોય ફૂલીનું. આ બંને કાળા રંગના હોય. તો આપણે પીસી ઘટના આપીએ m/n. ચલો પીસી એટલે કે કુલ કેટલા થયા? 13 ને 13 26 થયા અને કુલ પત્તા કેટલા હતા? 52. 26 × 52 જવાબ શું? 1/2. સમજાણું? ચલો એના પછી રાજા ન હોય. ચલો કઈ વિચારવાની જરૂર નથી. કુલ 52 પત્તા હોય. રાજા કેટલા હોય? 4. કાઢના હોય કેટલા હોય? 48. મૂકી દેવાના. પીડી બરાબર m/n મતલબ 48/52. તો આના 13 વડે 4 વડે ભાગ લાગે. 12 ચોક 48, 13 ચોક 52. 12/13. સમજાણું? ચલો અહીં તમારો દાખલો પૂર્ણ થાય છે. તમારા દાખલામાં હવે કઈ બાકી રહેતું નથી. ઓકે, જો તમને ન સમજાય તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ઓકે, અને જો કંઈ ના સમજાણું હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.